ચેપ્ટર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા। હવે ગયા લેક્ચરમાં આપણે ખેતીને આધારિત સિંચાઈ પદ્ધતિ અને યોગ્ય પાકની પદ્ધતિનો ઉપયોગ કરી અને કેવી રીતે પોતાનું જે ઉત્પાદન છે તે વધારી શકાય છે તેનો અભ્યાસ કર્યો। હવે આપણે પાક સુરક્ષાનું પ્રબંધન, બરાબર? તો પાક સુરક્ષાના પ્રબંધનમાં આપણે ખેતરની અંદર ઉભેલા પાકને યોગ્ય પાણી, યોગ્ય ખાતર પૂરું પાડી દેવાથી કે આપણને પાક મળી જતો નથી। એના માટે એક સુચારુ સુવ્યવસ્થિત આયોજન કરવું પડે છે કે ગમે તેવા વાતાવરણમાં અથવા તો ધારો કે પાકની આજુબાજુ નિંદણ ઉગી નીકળે તો એના લીધે શું થાય છે કે પાકને જે જમીનમાંથી પોષક તત્વો મળવા જોઈએ તે હકીકતમાં નિંદણ લઈ લે છે અને પાકની જે ગુણવત્તા છે એ ગુણવત્તા ઘટી જાય છે। બીજા નંબરે ધારો કે કોઈ રોગ લાગુ પડ્યો હોય તો રોગને દૂર કરવા માટેની જે જંતુનાશક દવા છે, બરાબર, એટલે કહેવાનો મતલબ કે ખાતર અને પાણી પૂરું પાડવા પછી પણ જે યોગ્ય સુચારુ વ્યવસ્થા અને યોગ્ય પદ્ધતિ છે છેક કાપણી થઈ જાય અને યાર્ડ સુધી પહોંચી જાય ત્યાં સુધીની વ્યવસ્થા જે આપણે કરવાની છે તેને પાક સુરક્ષાનું પ્રબંધન કહેવામાં આવે છે। ખેતરોમાં પાકને નિંદણ, કીટકો, જંતુઓ અને રોગોથી નુકસાન થતું હોય છે। જો યોગ્ય સમયે નિંદણ અને જંતુઓનું નિયંત્રણ કરવામાં ન આવે તો પાકને નુકસાન થાય છે। નિંદણ ખેતીમાં રહેલા ભૂમિમાં અનાવશ્યક વનસ્પતિ છે એના નામ તમને આપેલા છે, જેમ કે ગાડરિયું, ગાજર ઘાસ, મોથા, તે નિંદણ ખોરાક, સ્થાન અને પ્રકાશ માટે સ્પર્ધા કરે છે। નિંદણ છે તે જમીનમાં રહેલા પોષક તત્વો છે એનું પ્રમાણ ઓછું કરે છે। જે પોષક તત્વો પાકને મળવા જોઈએ તે તો પાકના જે પોષક તત્વો છે તે પણ પોતે લઈ લે છે અને પાકની જે વૃદ્ધિ છે એના લીધે ઓછી થઈ જાય છે। એટલા માટે સારી ઉપજ માટે પ્રારંભિક અવસ્થામાં તે નિંદણને ખેતરોમાંથી કાઢી નાખવા જોઈએ। બીજા નંબરે સામાન્ય રીતે કીટક જંતુઓ 3 પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરે છે। પહેલું, તે મૂળ પ્રકાંડ કે પર્ણોને કોતરી નાખે છે। બીજા નંબરે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી કોષોનો જે રસ છે તે ચૂસી લે છે અને ત્રીજા નંબરે તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી અને પાકને ખરાબ કરી નાખે છે। આને લીધે શું થાય છે તો પાકની જે ઉત્પાદકતા છે તે ઘટે છે। તો વનસ્પતિઓમાં રોગ બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ જેવા રોગકારકો દ્વારા થાય છે જે ભૂમિ, પાણી અને હવામાં હાજર હોય છે અને આ માધ્યમો દ્વારા જ વનસ્પતિઓમાં ફેલાય છે। તો રોગકારકો જે છે તો રોગકારકોને વનસ્પતિમાં જે પહોંચતા અટકાવવા માટે આપણે યોગ્ય જે દવા છે તે દવા છાંટવી જોઈએ। જંતુનાશક રસાયણનો ઉપયોગ સૌથી વધારે પ્રચલિત છે। તૃણનાશક, કયા પ્રકારની જંતુનાશક દવા આવે તો તૃણનાશક, કીટનાશક અને ફૂગનાશક જેવી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે। આ રસાયણો પાકની ફૂગનાશકોનો વનસ્પતિ પર છંટકાવ કરવામાં આવે છે કે જેના લીધે બીજ અને ભૂમિના ઉપચારમાં તે ઉપયોગી છે અને ઘણી બધી સમસ્યાના ઉત્પાદનમાં તે ઉપયોગી થાય છે। પરંતુ વનસ્પતિમાં રહેલા રોગ અને રોગકારકોને તે ઓછા કરી નાખે છે, પરંતુ તેની સામે જે જમીનની ફળદ્રુપતા છે તેમાં ઘટાડો કરે છે અને પર્યાવરણીય પ્રદૂષણ છે તેના લીધે ફેલાય છે। એટલે યાંત્રિક રીત દ્વારા નિંદણને દૂર કરવું તે પણ એક રીત છે કે જેમાં સમય પર પાક ઉગાડવો, યોગ્ય ક્યારીઓ કે ચાસ પાડવા, આંતરિક પાક લેવા, પાકની ફેરબદલી કરવી, આ પદ્ધતિઓ નિંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે। એટલે કે પાક જ્યારે હજી નાની અવસ્થામાં હોય ત્યારે જો નિંદણ હોય તો તેની આજુબાજુ રહેલું નિંદણને જો દૂર કરવામાં આવે તો યોગ્ય સમયે તેનો નિકાલ આપણને પાક ઉગાડવામાં અને પાકની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થાય છે। જંતુઓ પર નિયંત્રણ મેળવવા માટે વિવિધ પ્રતિરોધકતા ધરાવતી જે જાતો છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ। એટલે કે યોગ્ય બીજ, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જે માહિતી અપાયેલા બીજ છે કે જેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે અને જેવા તેવા રોગ તેને લાગુ પડતા નથી તો તેવા બીજોનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો બને એટલો જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરી શકાય
ઉનાળામાં હળ ચલાવીને કે હળથી ખેડીને કેટલીક નિષેધાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિમાં નીંદણ અને જંતુનાશકોનો ઉપયોગ દૂર કરી શકાય છે. બરાબર. એના પછી પાક તૈયાર થઈ ગયા પછી આપણે મળતું જે અનાજ છે તેનો સંગ્રહ કરવા માટે ગોડાઉન, બરાબર, ગોડાઉનનો ઉપયોગ કરીએ છીએ. તો એના હવે આવે છે અનાજનો સંગ્રહ. ખેત ઉત્પાદન કે કૃષિ ઉત્પાદનને વધુ નુકસાન થઈ શકે છે. આ નુકસાનના જૈવિક કારકો જેમ કે કીટકો, કોતરીને કાંડા, ઉંદર, ફૂગ, ઈતળી, બેક્ટેરિયા જેવા અજૈવિક ઘટકો જેવા કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણને કારણે જે સંગ્રહ સ્થાન એટલે કે ગોડાઉન હોય છે તેને નુકસાન થઈ શકે છે. તો આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો, જેને કારણે બજાર કિંમત ઘટે છે. અને આ પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન કરવું જોઈએ. બરાબર. ગોડાઉનમાં અનાજને રાખી દેવાથી કંઈ અનાજની ગુણવત્તા છે તે ટકી રહેતી નથી. બરાબર. ત્યાં પણ જૈવિક કારકો તમને કીધા જેમ કે કીટકો, ઉંદર, ફૂગ, ઈતળી અને બેક્ટેરિયા તે ગોડાઉનમાં રહેલા અનાજને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત ભેજ અને વધુ પડતું તાપમાન તે પણ અનાજને નુકસાન પહોંચાડી શકે છે. તો જે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોથી આપણે આપણા અનાજને કેવી રીતે બચાવી શકાય તેનો જો યોગ્ય ઉપચાર કરવામાં આવે તો આપણે જે યોગ્ય વળતર છે તે મેળવી શકીએ છીએ. નિરોધક અને નિયંત્રણ પદ્ધતિઓમાં ઉપયોગ સંગ્રહ કરતા પહેલા આ પદ્ધતિઓ ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરીને સારી રીતે સૂકવવામાં આવે છે અને રસાયણયુક્ત કે ધુમાડાનો ઉપયોગ કરાય છે કે જેથી જંતુઓ મરી જાય. બરાબર. એટલે કે અનાજ જ્યારે પણ ભરવામાં આવે ત્યારે યોગ્ય તાપમાં તેને સૂકવી નાખવામાં આવે કે જેનાથી તેની અંદર ભેજનું પ્રમાણ ના રહે અને યોગ્ય જે જંતુઓનો નિકાલ કરવા માટે ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે, રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે કે જેનાથી જે જુદા જુદા જૈવિક ઘટકો છે તેનાથી તેને બચાવી શકાય. તો અહીંયા જે પાક ઉત્પાદનમાં સુધારણા અને અનાજનો સંગ્રહ કરવાની રીત પૂરી થઈ છે. હવે પછીના લેક્ચરમાં આપણે જે પશુપાલન છે તેના ઉપર ચર્ચા કરીશું.